નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બીકોમ સેમ 2ની અંદર રોયલ્ટીના હિસાબો આ યુનિટની વાત કરતા હતા. ગયા લેક્ચરમાં આપણે એક દાખલો જોયો જેમાં ખાતાઓ કઈ રીતે તૈયાર કરવા એ બાબતો આપણે સમજ્યા. ત્યાર પછી હવે આજના લેક્ચરમાં આપણે એક વિશિષ્ટ મુદ્દાઓ સાથે આપણે એક પ્રશ્ન જોઈએ. હવે જો અહીંયા આપણને પોઈન્ટ એવો આપ્યો કે જે વર્ષમાં ઓછા કામનું નુકસાન થાય તે પછીના અમુક વર્ષો દરમિયાન તે મજરે મેળવવાનો અધિકાર હોય અને લઘુત્તમ ભાડા ખાતાનો મુદ્દો હોય એવો પ્રશ્ન છે. હવે જો આ દાખલાની અંદર હું તમને કોષ્ટક સુધીની કમ્પ્લીટ માહિતી સમજાવી દઈશ. ખતવણી અને જે આમનોંધો છે તમારે કરવાની છે તમારી રીતે, બરાબર. તો હવે રકમ જોઈએ કે નિરાલી માઇન્સ લિમિટેડે એક કોલસાની ખાણ ભાડા પટ્ટે રાખી છે. શરતો નીચે પ્રમાણે છે, જેમાં એક સમયગાળો 1/7/1992 તારીખ 30/6/2007. જો જુલાઈથી જૂન આવું વર્ષ છે, બરાબર, એનું એટલે કે 1/7/1992 30/6/2007 એટલે કે આ તો સમયગાળો છે. હિસાબી વર્ષ એનું એ પ્રમાણે હોય કે જ્યારે હિસાબો લખતા હોય, ડિસેમ્બરમાં લખતા હોય, પૂર્ણ થતા હોય, અને માર્ચમાં પણ. બીજું રોયલ્ટી. જો આ જે સમયગાળો છે ને એ આ કરાર જે છે પટ્ટાનો સમયગાળો છે કે ત્યાં એનું વર્ષ પૂરું થાય છે, બરાબર, પટ્ટાનો સમયગાળો પૂર્ણ થાય. રોયલ્ટી જે છે 3 દીઠ આપણને ₹1.5 એટલે કે ₹1.50 એ લેખે આપણને આપેલ છે. ત્રીજું લઘુત્તમ ભાડું આપ્યું, જેમાં કીધું કે પ્રથમ 4 વર્ષ સુધી વાર્ષિક 12,250 લેખે. જો આ બહુ મસ્ત સમજવા જેવા પોઈન્ટ છે કે પ્રથમ 4 વર્ષ સુધી એટલે કે ભાડાપટ્ટાની જે શરૂઆત થાય ત્યાંથી 4 વર્ષ સુધી વાર્ષિક 12,250 લેખે. 5મા વર્ષથી 12મા વર્ષના અંત સુધી વાર્ષિક 14,000 અને 13મા વર્ષથી પટ્ટાના છેલ્લા વર્ષ સુધી વાર્ષિક 17,500 લેખે. આ રીતે એ લઘુત્તમ ભાડું ધ્યાનમાં લેવાનું. પછી ચોથો મુદ્દો કે જો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી થાય તો લઘુત્તમ ભાડાનો જે વધારો છે એ ત્યારબાદના તરતના 2 વર્ષ દરમિયાન મજરે લઈ શકાશે. એટલે કે જે વર્ષે લઘુત્તમ ભાડું જે છે એના કરતાં રોયલ્ટી ઓછી થાય એટલે કે ઓછા કામનું નુકસાન આવે તો એના પછીના એટલે કે જે વર્ષે નુકસાન હોય એના પછીના 2 વર્ષ સુધી મજરે એ મેળવી શકશે. પછી 5મો મુદ્દો કીધો કે જો હડતાલ કે અકસ્માતને કારણે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય તો તે વર્ષની ખરેખર રોયલ્ટીને લઘુત્તમ ભાડા તરીકે ધ્યાનમાં લેવી. એટલે કે માની લો કે કોઈ વર્ષે અકસ્માત અથવા તો હડતાલ પડે તો ઉત્પાદન તો ત્યાં સુધી બંધ રહેવાનું, તો એને હિસાબે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી પણ થાય. તો આવું જ્યારે બને ને ત્યારે જે રોયલ્ટી હોય એને જ લઘુત્તમ ભાડું ગણવાનું. એટલે કે લઘુત્તમ ભાડું વધુ હોય, બરાબર, તો એને આપણે રોયલ્ટી જેટલું ગણી લેવાનું એ પ્રમાણે. પછી 6થો મુદ્દો આપ્યો કે વાર્ષિક ઉત્પાદન નીચે મુજબ છે. હવે જો આપણને છેલ્લા 4 વર્ષનું ઉત્પાદન આપ્યું, પટ્ટો 92થી શરૂ થાય ભાડાપટ્ટો, પણ આપણને છેલ્લા 4 વર્ષ એટલે કે 2004થી લઈને 7 સુધીનું ઉત્પાદન આપ્યું છે. એટલે કે છેલ્લું વર્ષ. અહીંયા એ પણ મુદ્દો મહત્વનો આવશે કે છેલ્લું વર્ષ પૂરું થતું હોય તો આપણે કેવી રીતે ગણતરી કરવી. પછી નીચે કીધું કે તારીખ 1/1/2004ના રોજ ઓછા કામના નુકસાન ખાતે કોઈ પણ બાકી ન હતી, બરાબર. એટલે જો અહીંયા આપણને પટ્ટાની શરૂઆત 92થી થયેલી છે અને પૂર્ણ થાય છે 2007, તો આપણને એ તો આપવું પડે ને કે ભાઈ 2004નું વર્ષ જે છે એના અગાઉનું 2003ના વર્ષમાં કાંઈ ઓછા કામનું નુકસાન હતું કે નહીં. કારણ કે હોય તો એના પછીના 2 વર્ષ સુધી આપણે મજરે મેળવવાનું હોય, તો 2004 ને 5માં મજરે મેળવવું પડે, એટલા માટે આ મુદ્દો આપ્યો. પછી હું કીધું કે 2006માં 3 માસ હડતાલ હતી. જો 2006માં 3 માસ હડતાલ હતી એટલે હડતાલનું વર્ષ છે એટલે એ પ્રમાણે ધ્યાનમાં રાખવાનું રોયલ્ટી. પછી કીધું કે હિસાબો 1 જાન્યુઆરીથી 13મી ડિસેમ્બર સુધીના સમય માટે દર વર્ષે 31મી, જો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે,
1 જાન્યુઆરીથી 13 નહીં પણ 31મી ડિસેમ્બર સુધીના સમય માટે દર વર્ષ તૈયાર કરવામાં આવે છે. એટલે હિસાબી વર્ષ એનું ડિસેમ્બરે પૂરું થાય છે, પટ્ટો જૂને પૂરો થાય. હવે આપણે જે ભાડે રાખનાર છે નિરાલી માઇન્સ, એના ચોપડે તમારે ખાલી 4 ખાતા બનાવવાના છે: રોયલ્ટી ખાતું, લઘુત્તમ ભાડા ખાતું, ઓછા કામના નુકસાનનું ખાતું અને મકાન કે જમીન માલિકનું ખાતું. બરાબર? તો આ 4 ખાતા તમારે તૈયાર કરવાના છે. હવે જો આપણે આ એક બાબતો સમજીએ તો પહેલાં લઘુત્તમ ભાડું એ કેવી રીતે નક્કી થશે આ 4 વર્ષમાં એ આપણે જોઈએ. બરાબર? તો હવે જો 92થી આપણે શરૂઆત કરીએ કે 92થી લઘુત્તમ ભાડું જે છે 4 વર્ષ સુધી 12,250 રહે. પછી 5મા વર્ષથી 12મા વર્ષ સુધી 14,000 રહે અને 13મા વર્ષથી છેલ્લા વર્ષ સુધી 17,500. તો હવે જો લઘુત્તમ ભાડું આપણે કેવી રીતે નક્કી થાય તો કે 1/7/92થી 31/3/95 એટલે 4 વર્ષ થાય. જો 92થી આપણે ગણીએ તો ડિસેમ્બરે હિસાબી વર્ષ પૂરું થાય એટલે ડિસેમ્બર પ્રમાણે 1 વર્ષ. બરાબર? એટલે 92 પછી 93, 94, 95 4 વર્ષ થઈ ગયા. તો એ 4 વર્ષ સુધી એટલે કે 95 સુધી 12,250 થાય. પછી 96થી એટલે કે 5મા વર્ષથી ક્યાં સુધી તો કે 12મા વર્ષ સુધી. એટલે 5મું વર્ષથી તમે ગણો એટલે 12મું વર્ષ એટલે ટોટલ કેટલા વર્ષ થાય? 8 વર્ષ થાય ને. 4 વર્ષ પછીથી 8 એટલે 2003 સુધી 14,000 અને 2004થી એટલે કે આપણે જે હિસાબો આપ્યા છે 2004થી ત્યાંથી આપણે લઘુત્તમ ભાડું છેલ્લે સુધી કેટલું ગણવાનું? 17,500. બરાબર? પણ 2007નું જે વર્ષ છે એ 30/6 સુધીનું જ છે, કારણ કે ત્યાં આપણો પટ્ટો પૂરો થઈ જાય છે. એટલે આપણે 1/1/2007થી 30/6/2007 સુધી જ આપણે ગણવાનું રહે લઘુત્તમ ભાડું, એટલે 6 માસનું, આખા વર્ષનું નહીં. એટલે આપણે એ જે છેલ્લું વર્ષ છે છેલ્લા વર્ષે આપણે માત્ર 6 માસનું જ ભાડું ગણશું, જે 8,750 રૂપિયા લે. બરાબર? જો આખું વર્ષ નથી એટલે હા ડિસેમ્બર સુધીની માહિતી હોત તો આપણે એ પ્રમાણે લેત, પણ અહીંયા પટ્ટાનો સમયગાળો જૂન સુધીનો જ છે એટલે 2007નું વર્ષ આપણે જૂન સુધી જ ગણવાનું. ઓકે? તો લઘુત્તમ ભાડાની વાત થઈ. હવે આપણે કોષ્ટક જોઈએ. જો કોષ્ટક આપણે જે રીતે 9 કોલમમાં બનાવીએ એ પ્રમાણે સૌપ્રથમ તો આપણને વર્ષ 2004થી 7 સુધી આપી દીધા છે. બરાબર? હવે એમાં જો જ્યાં આપણે હડતાલ કે અકસ્માત કે જે વર્ષમાં હોય ને એ વર્ષની નીચે લખી નખાય કે ભાઈ હડતાલ અથવા અકસ્માત, એટલે આપણને ગણતરીમાં એ સરળતા પડે. પછી ઉત્પાદન આપણે જો જે આપ્યું છે રકમમાં એ લખી નાખવાનું જે છે એમને. પછી અહીંયા લઘુત્તમ ભાડું 3જા કોલમમાં રાખ્યું, આપણે 4થા કોલમમાં જ રાખીએ છીએ, એટલે એ જ રીતે તમે મગજમાં રાખજો કે 3જું કોલમ રોયલ્ટી, 4થું કોલમ લઘુત્તમ ભાડું. આ તો આમાં એ લોકોએ ફેરવું છે, પણ બાદ બાકી તો એ જ પ્રમાણે કરી હોય. રોયલ્ટીમાંથી લઘુત્તમ ભાડું બાદ કરીને માઇનસ રાખ્યા હોય જો એ પ્રમાણે. બરાબર? માઇનસ. તો અહીંયા લઘુત્તમ ભાડું જે છે એ 3 વર્ષ સુધી 17,500. હવે જો મારે 2006માં 12,000 લીધા. શા માટે? તો કે આપણે એવી શરત છે કે ભાઈ જે વર્ષે હડતાલ કે અકસ્માત થાય એ વર્ષે જેટલી રોયલ્ટી હોય એટલું જ લઘુત્તમ ભાડું ગણવાનું. એટલે આપણે જો રોયલ્ટી છે ને એ ઉત્પાદન ગુણ્યા ₹1.50, ₹1.50 કરો 1.5 એટલે તમને પહેલાં રોયલ્ટી મળી જાય. એટલે રોયલ્ટી તમારે 1.5 લેખે એ ગણી લેવાની, પછી તમારે લઘુત્તમ ભાડું જોવાનું. તો લઘુત્તમ ભાડું 2004-5માં 17,500 આવશે. 2006માં હડતાલ છે એટલે 12,000 રોયલ્ટી પ્રમાણે રાખવાના અને 2007માં 6 મહિનાના ગણવાના, જે આપણે આગળ ગણતરી જોઈ હતી. બરાબર ને? એ રીતે 8,750 રાખવાના આ પ્રમાણે. હવે રોયલ્ટીમાંથી બાદ કરતા જાઓ તો પહેલા વર્ષે નુકસાન, બીજા વર્ષે નુકસાન, ત્રીજા વર્ષે કોઈ નફો નુકસાન નહીં અને ચોથા વર્ષે નુકસાન. એટલે કે ક્યાંય ફાયદો તો છે જ નહીં, મજરે મેળવવાની તો ક્યાંય વાત જ નહીં આવે, નુકસાન માંડી વાળવાની વાત આવશે. તો હવે જો અહીંયા સુધીની ગણતરી થાય એટલે હવે પહેલા વર્ષે તો આપણે નુકસાન થયું એટલે આપણને એમ હોય કે ભાઈ શરત મુજબ આપણે જે વર્ષે નુકસાન થાય એના પછીના 2 વર્ષ સુધી આપણને મજરે મળે. તો હવે પહેલા વર્ષે આપણે નુકસાન થયું 2004માં એટલે આપણને તેમ હોય ને કે હવે 2005માં અને 2006માં આપણને રોયલ્ટી વધારે આવશે તો આપણને ફાયદો થાય.
તો આપણે મજરે મેળવશું. એટલે પહેલાં આ જે 2004માં તો મજરે મળે કે મજરે ન મળે એવું કાંઈ આપણે રાખશું નહીં. તો બાકી કેટલી? તો કે 6250 બાકીમાં રાખશું. અને માલિકને આપણે લઘુત્તમ ભાડું ચૂકવવાનું થાય, રોયલ્ટી પ્લસ નુકસાન, એટલે 17500. હવે 2005 ફરી પાછું નુકસાન થયું, એટલે પટ્ટા પ્રમાણે શરત પ્રમાણે હજી આપણી પાસે 1 વર્ષ છે, બરાબર, મજરે મેળવવાનું. પણ જો અહીંયા એક યાદ રાખજો, અગાઉના જે આપણે પ્રશ્નો કર્યા હતા, જે દાખલા કર્યા હતા, એમાં એવી બાબત હતી કે જે વર્ષે નુકસાન થાય એ સહિતના 3 વર્ષ સુધી જ નુકસાન મેળવવાનું, પછી મેળવવાનું જ નહીં થાય તોય. અહીંયા એવું નથી. અહીંયા જ્યારે નુકસાન થાય એ નુકસાન એના પછીના 2 વર્ષ સુધી મળે. એટલે જો અહીંયા પહેલું નુકસાન છે એનું આ 1 વર્ષ થયું, અને અહીંયા જે નુકસાન છે એના માટે હજી 2 વર્ષ બાકી ગણાય, બીજા વર્ષ માટે. તો અહીંયા પણ મજરે મેળશે કે ન મળે એવું તો આપણે નહીં કહી શકીએ. તો ટોટલ બાકી થઈ 6250 પ્લસ 5500 એટલે 11750. ચૂકવવાના અહીંયા પણ લઘુત્તમ ભાડું જ રહે 17500. હવે વાત કરીએ 2006, તો એમાં નથી નફો કે નથી નુકસાન, પણ અહીંયા મજરે તો કંઈ મેળવવાની વાત નહીં આવે, પણ આપણી પાસે 2004માં જે નુકસાન હતું એના અહીંયા 2 વર્ષ પૂરા થઈ જાય, જો છે ને શરત પ્રમાણે. તો એ આપણે માંડી વાળશું કે હવે એ મળશે નહીં, એટલે નુકસાન તરીકે માંડી વાળશું. પણ 5500નું જે બીજા વર્ષે નુકસાન છે એ નુકસાન માટે હજુ પણ આપણી પાસે 1 વર્ષ બાકી છે, એટલે હજી આપણને આશા હોય કે ભાઈ એ આપણને મજરે મળશે, એટલે એ બાકી આપણે રહેવા દેશું. એટલે 6250 જો ન મળે તેમાં લખ્યા છે, અને 5500 બાકીમાં દર્શાવી દીધા. અને માલિકને કેટલા ચૂકવશું? તો કે જે રોયલ્ટી છે એ આપણે 12000 ચૂકવી દેશું, જે લઘુત્તમ ભાડા બરાબર કરી નાખી હતી એ. પછી તો કે 2007, જો ખરેખર આપણે અહીંયા શું ચૂકવતા હશું? તો કે લઘુત્તમ ભાડું ચૂકવતા હશું, બરાબર, કારણ કે અહીંયા રોયલ્ટી તો એ ઓછી જ હતી, પણ આ તો લઘુત્તમ ભાડું જે છે એ શરત મુજબ ઘટાડ્યું છે, એટલે અહીંયા ચૂકવતા હશું લઘુત્તમ ભાડું. પછી છેલ્લું વર્ષ, એમાં પણ 2000નું નુકસાન થયું, એટલે એનો મતલબ કે જે અગાઉના 5500 છે એનું અહીંયા બીજું વર્ષ પૂરું થાય છે, એટલે એ માંડી વાળશું. અને બીજું કે અહીંયા 2000નું નુકસાન પણ હવે આગળના વર્ષે આપણે બાકી લઈ જઈ શકશું નહીં, કારણ કે અહીંયા આપણું હિસાબી પટ્ટો જે છે એ પણ પૂર્ણ થાય છે. એટલે પૂર્ણ થતો હોય એટલે એનો મતલબ કે 2000 હવે આપણે મજરે મેળવવાનું ક્યાંય આવશે નહીં, એટલે 2000 એ પણ માંડી વાળવાના રહી. જો અહીંયા પટ્ટો પૂરો થાય એટલે હજી જો આપણો સમયગાળો 2008 સુધી હોત તો આપણે આ 2000ને બાકી આગળ લઈ ગયા તરીકે રાખી મૂકે કે ભાઈ 2008માં કદાચ થાય નફો તો મજરે મળે. અહીંયા પટ્ટાનું વર્ષ પૂરું થઈ ગયું એટલે આપણે તમામ રકમ માંડી વાળવાની રહે, એટલે 5502 એટલે 7500 મજરે ન મળે તેમાં લખી નફા નુકસાન ખાતે માંડી વાળવાના રહે. બાકી કાંઈ રહેશે નહીં. ચૂકવશું લઘુત્તમ ભાડું 8750. તો અહીંયા દરેક વર્ષે લઘુત્તમ ભાડું આવ્યું, એટલે કે તમારે 4 વર્ષમાં જે તમે પહેલી આમ નોંધ કરો રોયલ્ટીની, એ દરેકમાં તમારે એ જ રીતે આમ નોંધ થશે. રોયલ્ટી ખાતે ઉધાર, નફા ઓછા કામના નુકસાન ખાતે ઉધાર, તે લઘુત્તમ ભાડા ખાતે, બરાબર ને. અને પછી તો કે લઘુત્તમ ભાડા ખાતે ઉધાર તે ખાણ માલિક ખાતે અથવા તો જમીન માલિક ખાતે, આ રીતે. પછી ચૂકવવાની રકમ અને રોયલ્ટી અને નફા નુકસાન ખાતે માંડી વાળવાની, અને જો ઓછા કામનું નુકસાન જે વર્ષે મજરે ન મળે એમાં હોય ત્યારે એ પણ માંડી વાળવાનું, બાકી આગળ લેતું આવવાનું, બરાબર. એટલે તમારે 2006 અને 2007 આ 2 વર્ષમાં જે ઓછા કામનું નુકસાન છે નફા નુકસાન ખાતે લઈ જઈ માંડી વાળવાનું આવશે. આગળના 2 વર્ષમાં બાકી આગળ લેવાની થશે. રેડી? આ રીતે તમારે એક ખાતાઓ આમનોંધ સાથે, એટલે કે આમનોંધ ન લખો તો કાંઈ નહીં, પણ ખાતાઓ તમે 4 તૈયાર કરી અને તમારે તમારી રીતે નોંધ કરવાની છે, બરાબર. તો આ પ્રમાણે આ પ્રશ્નમાં જે આ છે વિશિષ્ટ હવાલાઓ જે હતા એ તમને ખ્યાલ આવી ગયા હશે, બરાબર. તો કોષ્ટક મહત્ત્વનું છે. જો કોષ્ટક તૈયાર થઈ જાય પછી તો આમનોંધ આપણને આવડતી હોય એટલે આમનોંધ પ્રમાણે ખાલી આપણે એમાં નોંધ કરવાની હોય રકમની, એ આપણે મહત્ત્વની હોય, બસ.
તો ખ્યાલ આવી ગયો. જો નીચે અહીંયા નોંધે કરી કે 2006માં લઘુત્તમ ભાડું 17,500 ને બદલે 12,000 ગણેલ છે. કારણ કે આ હડતાલનું વર્ષ છે અને હડતાલને કારણે ઉત્પાદન બંધ રહે ત્યારે તે વર્ષની ખરેખર રોયલ્ટીને લઘુત્તમ ભાડા તરીકે ગણવાની રકમમાં સૂચના છે. અને બીજું કે 2007માં લઘુત્તમ ભાડું 6 માસના સમય પૂરતું જ ધ્યાનમાં લીધેલ છે, કારણ કે ત્યાં સમયગાળો પૂર્ણ થઈ જાય છે એટલા માટે. અને 2007માં ભાડા પટ્ટાનો કરાર પૂર્ણ થાય છે, તેથી 2007નું જે ઓછા કામનું નુકસાન છે એ તે જ વર્ષમાં માંડી વાળવાનું રહે. બરાબર, આકડી મેં તમને જે વાત સમજાવી એ પ્રમાણે. તો ખ્યાલ આવી ગયો. બરાબર, તો આ રીતે હવે ખાતાઓ એ તમારી રીતે તમે તૈયાર કરજો. બરાબર, ઘરે રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.